ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભાદરવા માસનું મહત્વ અને કથા. શું મિત્રો તમે જાણો છો કે ભાદરવો માસ કેટલો પવિત્ર મહિનો છે? આ ભાદરવા માસનું મહાત્મ્ય શું છે? તો નથી જાણતા તો મિત્રો કૃપા કરી અને આ વિડીયો અંત સુધી જોજો. ખુદ ભગવાન વિષ્ણુએ આ મહિનાનું મહત્વ જણાવ્યું છે. તો મિત્રો પૂરા મનથી ધ્યાનથી પ્રસન્ન ચિત્ત મનથી આ વાર્તા સાંભળજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અચ્યુતમ કેશવમ કૃષ્ણદામોદરમ રામનારાયણમ જાનકી વલ્લભમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ ગં ગં ગણપતે નમઃ. પ્રિય ભક્તો, આજથી ભાદરવો માસ બેસી ગયો છે. આ ભાદરવા માસને મુક્તિનો મહિનો પણ કહેવાયો છે. આ માસ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય મહિનો છે. આ ભાદરવા માસમાં વિશેષ રૂપથી ભગવાન કૃષ્ણ અને શ્રી ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે અને વ્રત કથાઓ સાંભળવાનું પણ વિધાન છે. પ્રિય ભક્ત મિત્રો, આ માસની પવિત્રતાને જોતા આ માસને પ્રાયશ્ચિત માસ પણ કહેવાયો છે. તીર્થ કે પવિત્ર નદી કે કોઈ જળાશયમાં સ્નાન કરવાથી પૂર્વ જન્મમાં કરેલા પાપોમાંથી મુક્તિ મળી જાય છે. ભાદરવા માસને દાન, ધર્મ, સ્નાનનું શુભ ફળ દાતા પણ કહેવાય છે. આ માસમાં વિધિ વિધાનથી શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા અર્ચના કરવાથી સંતાન સુખ મળે છે. માનવામાં આવે છે કે આ મહિનામાં કરવામાં આવેલું દાન, ધર્મ અને વ્રતથી પાપોનો નાશ થાય છે. સાથે કામ, ધંધા, વ્યાપારમાં સફળતા મળે છે. શત્રુ પર વિજય મળે છે. સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આ માસ વ્રત તહેવારોથી પરિપૂર્ણ છે. આ ભાદરવા માસના અમુક નિયમો પણ છે, જેમ કે પલંગ પર ન સૂવું, એકટાણું ભોજન કરવું તથા મધ, દહીં, મૂળા અને રીંગણ ખાવું વર્જિત માનવામાં આવ્યું છે. અને શ્રી કૃષ્ણ ભગવાન અને ગણપતિજીની કથા અને પુરાણો વાંચવા, સાંભળવા, સ્તુતિ કરવી આ બધા જ પુણ્ય પ્રાપ્તિના સરળ સાધન છે. નારદજી દ્વારા કહેવાયા છે. તો ચાલો સાંભળીએ ભાદરવા માસની કથા. ભાદરવા માસનું વર્ણન. બ્રહ્માજીની પ્રાર્થના કરવા પર સ્વયં ભગવાન વિષ્ણુએ આ કથા સંભળાવી હતી. માટે આને ઉત્તમ, મધ્ય અથવા અધમ કોઈ પણ પ્રકારનો વ્યક્તિ કેમ ન હોય, આ વિશેષ ભાદરવા માસમાં વ્રત કરે કે મહાત્મય સાંભળવા માત્રથી વ્યક્તિ અતિ પવિત્ર થઈને વૈકુંઠમાં નિવાસ કરે છે. આ એક પ્રાચીન સમયની વાત છે. એક દંપતી હતા, જેના પતિનું નામ સંબલ અને પત્નીનું નામ સુમતી હતું. બંનેને દુર્ભાગ્યવશ કોઈ સંતાન ન હતું. સુયોગથી ભાદરવા માસ આવવા પર કેટલાય સ્ત્રી પુરુષો સ્નાન કરવા માટે જવાની તૈયારી કરવા લાગ્યા. સંબલની પત્ની સુમતીએ પણ ભાદરવાનું સ્નાન કરવાનું એના મનમાં નિર્ણય લીધો. પરંતુ એના પતિને એને બહુ સમજાવ્યો. ત્યારબાદ એ સ્નાન માટે તૈયાર થયો. પહેલા દિવસે તો એને સ્નાન કરી લીધું, પરંતુ બીજા દિવસે સંબલને બહુ તાવ આવ્યો અને એના કારણે પૂરા ભાદરવા માસમાં એ સ્નાન ન કરી શક્યું અને અંતમાં સંબલનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ બાદ નરકની યાતના ભોગવીને તેણે કૂતરાની યોનિમાં જન્મ લીધો. ત્યારે એ કૂતરાની યોનિમાં ભૂખ અને તરસથી એ દુર્બળ નબળો પડી ગયો, બહુ કમજોર થઈ ગયો. થોડા સમયમાં તે વૃદ્ધ થઈ ગયો અને એના બધા અંગ શિથિલ પડી ગયા. જેથી એના બધા જ અંગ શિથિલ પડી ગયા. ત્યારે એક દિવસ ક્યાંકથી એને ભોજનનો એક ટુકડો મળી ગયો. અચાનક એ ટુકડો પણ એના મોઢામાંથી પડી ગયો અને વહેતા પાણીમાં પડ્યો. સંયોગવશ એ સમય ભાદરવા માસનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષ ચાલી રહ્યું હતું. એ ટુકડાને મેળવવાની લાલચમાં એ કૂતરાએ એ પણ જળમાં એને પડી ગયો કે જળમાં પડીને હું એ ટુકડો ખાઈ જાઉં. લાલચમાં આવી એ જળમાં પડ્યો અને એનું મૃત્યુ થયું. એ મૃત્યુને પ્રાપ્ત થયું. એ જ સમયે ભગવાનના પાર્ષદ વિમાન લઈને આવ્યા અને એને વૈકુંઠ ધામમાં લઈ ગયા. ત્યારે એણે પાર્ષદોને પૂછ્યું કે હે મહાત્મા, મેં તો કોઈ પણ જન્મમાં એક પણ પુણ્ય કર્મ નથી કર્યું, છતાં પણ મારા જેવા અધર્મીને, પાપીને વૈકુંઠ કેમ મળી રહ્યું છે? પાર્ષદો બોલ્યા કે તે અજાણતા જ પણ ભાદરવા માસમાં સ્નાન કરી તારા પ્રાણ તજ્યા છે. આ પુણ્યના પ્રતાપથી
તને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થઈ છે. આગળ ભગવાન બ્રહ્માજી બોલ્યા, જ્યારે અજાણતા સ્નાન કરવાથી જો આ પુણ્ય ફળ મળે છે તો ભાદરવા માસમાં શ્રદ્ધાથી દાન ધર્મ સ્નાન કરવામાં આવે તો એનું કેટલું અધિક પુણ્ય ફળ મળી શકે છે. આની ગણના કરવામાં તો હું પણ સક્ષમ નથી. આગળ બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને કહ્યું, હવે તમે ભાનામતીની કથા સંભળાવવાની કૃપા કરો. બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને કહ્યું, આગ્રહ કર્યો કે મને ભાનામતીની કથા સંભળાવો. તો ભગવાન વિષ્ણુ આ કથા સંભળાવી રહ્યા છે. મિત્રો, ભગવાન વિષ્ણુના મુખથી આ કથા જરૂર સાંભળજો. એકવાર રૂક્ષ્મણી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે જેવી રીતે દેવી રતિ યુગો યુગોથી એના પતિની પ્રતીક્ષા કરી રહી છે, તો શું મને પણ મારા પુત્રને મેળવવા માટે પ્રતીક્ષા કરવી પડશે? તો શ્રી કૃષ્ણ બોલ્યા, નહીં નહીં દેવી, હવે કોઈને પણ પ્રતીક્ષા કરવાની કોઈ જરૂરત નથી. સંભરાસુરનું મૃત્યુની ક્ષણ નજીક આવી ગઈ છે. આ સાંભળી રૂક્ષ્મણી કહે છે કે આપણે પુત્ર પ્રદ્યુમન સંભરાસુરનો વધ કેવી રીતે કરશે? એ તો હજી બાળ અવસ્થામાં છે. તો શ્રી કૃષ્ણ બોલ્યા કે પ્રદ્યુમન હવે જલ્દી જ યુવાન અવસ્થામાં પ્રવેશ કરશે. આ સાંભળી રૂક્ષ્મણી કહે છે, એ કેવી રીતે પ્રભુ? પછી એટલામાં ત્યાં નારદ મુનિ અને દેવી રતિ પ્રગટ થયા અને પ્રભુને પ્રણામ કરે છે. પછી રૂકમણી દેવી રતિને કહે છે કે દુઃખી કેમ થાવ છો દેવી રતિ? તમારી પ્રતીક્ષાનો સમય કાળ હવે સમાપ્ત થઈ ગયો છે, થવાનો જ છે. આ સાંભળી રતિ દેવી બોલ્યા, માતા તમે સાચું કહો છો? ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, હા, સંભરાસુરના ગુરુદેવે પ્રદ્યુમનમાં સંભરાસુરનો વધ કરતા જોઈ લીધું છે, ભવિષ્ય જોઈ લીધું છે એમણે. માટે પ્રદ્યુમન પણ સંભરાસુરની હત્યાનો પ્રયાસ કરવાનો છે. માટે પ્રદ્યુમનને જલ્દી જ બાળકમાંથી યુવાન બનવું જ પડશે. આ સાંભળી નારદ મુનિ બોલે છે કે હે પ્રભુ, પ્રદ્યુમન આટલી જલ્દી બાળકમાંથી જવાન કેવી રીતે થશે? સમયને તેજ કરવાની ગતિની સિદ્ધિ કોને પ્રાપ્ત છે? હે પ્રભુ, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એની મુહ બોલી માં ભાનામતી સમયને તેજ કરી દેશે. નારદજી, ભાનામતી માયાવી અને રસાયણ વિદ્યા પૂર્વજન્મમાંથી જ એ જાણે છે, પરંતુ આ જન્મમાં એ રસાયણ વિદ્યા ભૂલી ગઈ છે. માટે દેવર્ષિ, તમારે માત્ર ભાનામતીને યાદ અપાવવાનું છે કે પૂર્વજન્મમાં ભાનામતી દેવલોકની અપ્સરા પદ્માવતી હતી. આ સાંભળી માતા રૂક્ષ્મણી કહે છે કે પદ્મિની? તો શ્રી કૃષ્ણ બોલ્યા, હા, પદ્મિનીએ એક અનોખી તપસ્યા કરી હતી. નૃત્ય કરતા કરતા એ ભગવાન વિષ્ણુની આરાધના કરી રહી હતી. નૃત્ય કરતા કરતા એ પડી ગઈ તો ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને એને ઊભી કરી. ત્યારે પદ્મિનીએ ભગવાનને પ્રણામ કર્યા. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, પદ્મિની, હું તારી તપસ્યાથી બહુ પ્રસન્ન છું. કહો કે શાના માટે તું મારી આરાધના કરી રહી હતી? ત્યારે પદ્મિની કહે છે કે જ્ઞાન બિપાસાની માળી છું હું, માયાવી પ્રભુ, હું માયાવી વિદ્યા અને રસાયણ વિદ્યા પ્રાપ્ત કરવા માંગુ છું. ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે તારે આની શું જરૂરત છે? ત્યારે પદ્મિની બોલી કે હું સન્માન પ્રાપ્ત કરવા માંગુ છું. હે લક્ષ્મીપતિ, જો મેં આ વિદ્યા મેળવી લીધી તો હું બધી જ અપ્સરાઓમાં શ્રેષ્ઠ ગણાઈશ. તો શ્રી હરિ બોલ્યા કે જો આ વિદ્યાનો દુરુપયોગ કર્યો તો સર્વનાશ નક્કી છે પદ્મિની. ત્યારે પદ્મિની બોલી કે હે પ્રભુ, ના હું આ વિદ્યાને આધીન રહીશ કે ના હું આનો દુરુપયોગ કરીશ. તમે કૃપા કરી મને આ દિવ્ય જ્ઞાન પ્રદાન કરો. હવે શ્રી હરિ એને વિદ્યા પ્રદાન કરે છે. પછી પદ્મિની તેની માયાવી વિદ્યાથી નૃત્ય કરતા કરતા ક્યારેક 2 રૂપ ધારણ કરતી તો ક્યારેક વૃક્ષ બની જતી. આમ કરતા એ બહુ ખુશ થાય છે. ક્યારેક એ રાક્ષસી બની જાય છે અને ખુશ થાય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને બધા જ દેવી દેવતા આ બધું જોવા લાગે છે કે હવે આ શું કરશે. એ રાક્ષસી બનીને એક નગરમાં પહોંચી અને એના શરીરને વિશાળ કાય બનાવીને ભયાનક હાસ્યથી લોકોને ડરાવવા લાગી. પછી એ ફરી પદ્મિની બની જાય અને પોતાની જાતથી પ્રસન્ન થાય છે. એને ગર્વ થાય છે કે મને માયાવી વિદ્યા આવડી ગઈ,
મને આનું પ્રમાણ મળી ગયું, પણ મને રસાયણ વિદ્યા આવડે છે કે નહીં, આનું પ્રમાણ મને કેવી રીતે મળશે? એણે વિચાર્યું કે હા, મારે રસાયણ વિદ્યાનો પ્રયોગ કરવો જોઈએ, પણ કોના ઉપર કરવું, કેવી રીતે કરવું? ત્યારે તેને બાળકોના રડવાનો અવાજ આવે છે, પદ્મિનીને. પછી શ્રી કૃષ્ણ કહે છે કે હે રૂક્ષ્મણી, હે નારદજી, પદ્મિની ભગવાન વિષ્ણુના આદેશનું પાલન કરતી ન હતી. એ વારંવાર માયાવી વિદ્યાનો પ્રયોગ કરતી હતી. રસાયણ વિદ્યાનો પ્રયોગ કરવા માટે પદ્મિની મહાન તેજસ્વી ઋષિ સદાનંદના આશ્રમમાં પ્રગટ થઈ. અહીં આશ્રમમાં સદાનંદને 2 નવજાત બાળક સૂતેલા હતા. ઋષિની પત્નીએ બાળકોને સુવડાવીને પાણી ભરવા જાય છે, ત્યારે પદ્મિની પ્રગટ થઈને બોલે છે, બાળકો રડવા લાગ્યા એને જોઈને. એટલે બોલે છે કે બાળકો રડશો નહીં. તો પદ્મિની બોલી, બાળકો તમે બંને ચૂપ થઈ જાઓ, કેમ કે હું તમારા બંને પર રસાયણ વિદ્યાનો પ્રયોગ કરવા જઈ રહી છું. પછી એ તેની રસાયણ વિદ્યાથી એ બંને અબોધ નાના એવા બાળકોને 15 વર્ષના બનાવી દે છે. આ જોઈને એ બહુ પ્રસન્ન થઈ જાય છે કે મારો પ્રયોગ સફળ થયો. આ જોઈને બધા દેવતા આશ્ચર્ય પામી ગયા. પછી બ્રહ્માજી ભગવાન વિષ્ણુને કહે છે કે જો આ પદ્મિની આવું જ કરતી રહેશે તો અનર્થ થઈ જશે પ્રભુ. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, બ્રહ્માજી, પદ્મિનીને એના પાપોનો દંડ જરૂર મળશે. પછી એ પદ્મિની એ બાળકોને કહે છે કે હવે હું તમને હજી મોટા બનાવી દઈશ. પછી એ બાળક યુવાન બની જાય છે. ફરી એ પ્રયોગ કરે છે તો એ બાળકો મોટા યુવાન બની ગયા. એટલે પદ્મિની વધારે ને વધારે ખુશ થઈ અને કહેવા લાગી કે મને રસાયણ વિદ્યા પણ આવડી ગઈ, હવે મને આનું પણ પ્રમાણ મળી ગયું. પછી પદ્મિની બોલી, બાળકો ઊભા થાવ. પછી એ બાળકો ઊભા થઈને પદ્મિનીને નમસ્કાર કરે છે. ત્યારે ત્યાં ઋષિ સદાનંદ અને તેની પત્ની આવી જાય છે. પદ્મિની અને એ 2 યુવાનને જોઈને તે આશ્ચર્ય પામ્યા. પછી એ બંને આમ તેમ જોવે છે કે બાળકોને શોધે છે એમના. પછી સદાનંદ ઋષિ બોલ્યા કે કોણ છે તું? અને એમની પત્ની બોલી કે મારા બાળકો ક્યાં ગયા? પછી સદાનંદ કહે છે કે આ બંને યુવક કોણ છે? આ સાંભળીને બંને યુવાન બાળક બોલ્યા, પિતાશ્રી, અમે તમારા જ પુત્ર છીએ. ત્યારે સદાનંદ ઋષિ બોલ્યા, નહીં, મારા બાળકો તો હજી બહુ નાના છે અને તમે તો યુવક છો. ત્યારે પદ્મિની ખુશ થઈને બોલી, આ તમારા જ બંને બાળકો છે સદાનંદજી. ઋષિની પત્ની બોલી કે અમારા બાળકો? તો એ યુવકો બોલ્યા, હા માતાશ્રી, અમે તમારા બાળકો છીએ. એટલે સદાનંદ ઋષિ કહે છે, પરંતુ આ અસંભવ છે, કેવી રીતે થઈ શકે આવું? અમારા બાળક યુવક કેવી રીતે બની ગયા? મને વિશ્વાસ નથી થઈ રહ્યો. ત્યારે પદ્મિની બોલી કે મેં આ બાળકોને મોટા યુવક બનાવ્યા છે. આ સાંભળી સદાનંદ ઋષિના ચહેરા પર ક્રોધનો ભાવ આવ્યો. ત્યારે પદ્મિની બોલી કે મેં આમના પર રસાયણ વિદ્યાનો પ્રયોગ કર્યો છે અને હવે હું સમજી ગઈ છું કે હું રસાયણ વિદ્યા જાણું છું. આ સાંભળી ક્રોધિત થઈને ઋષિ બોલ્યા, હે મૂર્ખ, તે કેટલું ઘોર અપરાધ કર્યું છે. ત્યારે ઋષિ વરની પત્ની બોલી કે તે મારા બાળકોનું બાળપણ છીનવી લીધું, તે સારું નથી કર્યું. હજી તો મારી મમતા પણ મને તૃપ્ત થઈ ન હતી. બાળકથી પછી ઋષિ બોલ્યા, રસાયણ વિદ્યા મળ્યા પછી તું એટલી ઉન્મત્ત થઈ ગઈ કે તું અમને પ્રણામ કરવાનું પણ ભૂલી ગઈ. તારું આ અપરાધ ક્ષમા છે, પરંતુ તે મારા બાળકોને યુવાન બનાવવાનો અપરાધ કર્યો છે એ ક્ષમા યોગ્ય નથી. આનો દંડ તને જરૂર મળશે. હું તને શ્રાપ આપું છું કે તું દેવલોકથી નીચે પડીને અસુરોના કુળમાં જન્મ લઈશ, કેમ કે તારી મનની ભૂમિકા અસુરો સાથે વધારે મળે છે. જે માયાવી અને રસાયણ વિદ્યાનો તને ગર્વ છે એ તું ભૂલી જઈશ. પદ્મિની એના માટે ક્ષમા માંગે છે અને શ્રાપ પાછો લેવાનું કહે છે. તો ઋષિવરની પત્ની બોલી કે રસાયણ વિદ્યાને આધીન થયા બાદ તને એક માની મમતાનો પણ વિચાર ન આવ્યો. આ કારણથી તું પણ પુત્ર સુખથી સદા વંચિત રહીશ. પછી સદાનંદ ઋષિ બોલ્યા કે જે તે પાપ કર્યું છે એના માટે આ દંડ છે કે તું મૃત્યુલોકમાં એક બાજ પક્ષી બનીને જન્મ લે. આમ કરીને ઋષિ એના કમંડળમાંથી જળ લઈને પદ્મિની ઉપર છાંટે છે. પદ્મિની રડતી રડતી માફી માંગતી રહી જાય છે. ત્યારે એ ભગવાન વિષ્ણુને પુકારે છે અને કહે છે, હે પ્રભુ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. અને તે ફરી દેવલોક ચાલી જાય છે.
એમ વિચારતા કે હવે હું શું કરું. એ આકાશમાં જતા રડતા રડતા ભગવાન વિષ્ણુનું આહ્વાન કરતી હોય છે તો શ્રી હરિ પ્રગટ થયા અને બોલ્યા, હે પદ્મિની, નિરાશ થવાની કોઈ જરૂર નથી. તારા હાથેથી એક મહત્વપૂર્ણ કાર્ય સંપન્ન થવાનું છે. દ્વાપર યુગમાં સંભાસુર નામનો એક અસુર પ્રબળ હશે. એનો વિનાશ કરવા મહાદેવ શિવજીના આશીર્વાદથી કામદેવ મારા પુત્રના રૂપમાં મૃત્યુલોકમાં અવતાર લેશે. એનું નામ હશે પ્રદ્યુમન. પ્રદ્યુમનનું લાલન પાલન તારા હાથથી જ થશે. તને માયાવી અને રસાયણ વિદ્યાનું સ્મરણ નહીં હોય, પરંતુ સમયની માંગ હશે કે પ્રદ્યુમનને યુવા અવસ્થા પ્રદાન કરવાની. ત્યારે તને ફરી આ બંને વિદ્યાનું સ્મરણ થઈ જશે અને પછી તું પ્રદ્યુમનને યુવક બનાવીને તેને માયાવી વિદ્યાની શિક્ષા આપીશ. ત્યારે પ્રદ્યુમન સંભાસુરનો વિનાશ કરશે. ત્યારે તું એ સમયે સદાનંદ ઋષિના શ્રાપથી મુક્ત થઈ જઈશ. તારા હાથથી ત્રિલોકનું કલ્યાણ થશે. હવે તું શું કામ રડી રહી છો? એટલે પદ્મિની બોલી કે આ પછતાવાના આંસુ છે પ્રભુ. હવે મને કોઈ લોભ નથી રહ્યો, ન માયાવી વિદ્યાનો કે ના રસાયણ વિદ્યાનો. હવે હું મુક્તિ ઈચ્છું છું પ્રભુ. જ્યારે દ્વાપર યુગમાં મારા હાથથી ત્રિલોકનું કલ્યાણ કાર્ય સમાપન થાય ત્યારે તમે મને મુક્તિ પ્રદાન કરજો પ્રભુ, મને મુક્તિ પ્રદાન કરજો. આ મારી પ્રાર્થના છે પ્રભુ. આ સાંભળી શ્રી હરિ બોલ્યા, તથાસ્તુ. પછી આ કથા સાંભળી નારદજી શ્રી કૃષ્ણને કહે છે કે હે નારાયણ નારાયણ, તમારી લીલા અપરંપાર છે પ્રભુ. પ્રદ્યુમનની સુરક્ષાની યોજના તમે પહેલેથી જ બનાવી રાખી હતી. ક્યાંક પદ્મિનીના મનમાં રસાયણ અને માયાવી વિદ્યાનો શીખવા પાછળનું કારણ તમે જ તો નતા ને પ્રભુ. આ સાંભળી શ્રી કૃષ્ણ હસવા લાગ્યા. પછી બોલ્યા કે હે દેવર્ષિ, તમારે અને રતિને ભાનામતીને મળવું પડશે. એ જ પદ્મિની આ જન્મમાં ભાનામતીના નામથી જન્મી છે. ભાનામતીને તમારે મળવું પડશે. ભાનામતીને જ્યારે તેના પૂર્વજન્મનું સ્મરણ કરાવશો ત્યારે તેને બધું જ યાદ આવી જશે અને એ સદાનંદ ઋષિના શ્રાપથી મુક્ત થઈ જશે અને પ્રદ્યુમનને યુવા અવસ્થા પ્રદાન કરશે. પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવી રતિને કહે છે કે તમારું કાર્ય પ્રદ્યુમનને એ બતાવવાનું હશે કે એ કામદેવ છે. કામદેવના રૂપમાં એમણે અવતાર લીધો છે પ્રદ્યુમન બનીને. અને એક વાત બીજી કે સંભાસુરના ગુરુદેવને એ ખબર પડી ગઈ છે કે પ્રદ્યુમન સંભાસુર માટે મૃત્યુદાતા છે, માટે એ પ્રદ્યુમનને મારી નાખવાની પૂરી કોશિશ જરૂર કરશે. એનો પ્રયાસ વિફળ કરવા માટે ભાનામતીને પૂર્વજન્મનું સ્મરણ કરાવી દેજો. આ બહુ જરૂરી છે. આ સાંભળી દેવી રતિ બોલી કે અમે ભાનામતીને મળવા જઈશું પ્રભુ. આમ કહી દેવી રતિ અને નારદજી ત્યાંથી ચાલ્યા ગયા અને ભાનામતીને પૂર્વજન્મનું યાદ બધું અપાવ્યું. ભાનામતીએ ત્રિલોકના કલ્યાણ માટે પ્રદ્યુમનને યુવા અવસ્થા પ્રદાન કરવા તૈયાર થઈ ગઈ. ભાનામતીએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા સહાયતા માંગી ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે એ વસુ અને નાગ, ગંધર્વ આ ત્રણેય દેવતાનું સ્મરણ કરીને આહ્વાન કરે તેના દ્વારા તથા અશ્વિની કુમારોને પ્રસન્ન કરી એમની પૂજા કર્યા બાદ એમના દ્વારા તારી આ વિદ્યાથી પ્રદ્યુમન યુવા અવસ્થાને પ્રાપ્ત થશે. ત્યારે ભગવાન વિષ્ણુના અંતર્ધ્યાન થયા પછી ભાનામતીએ આવું જ કર્યું. તેણે નાગ, ગંધર્વ અને વસુનું સ્મરણ કર્યું તથા ફરી એણે અશ્વિની કુમારોને બોલાવ્યા. એ દેવતાની ઉપસ્થિતિમાં ભાનામતીના મંત્રોથી પ્રદ્યુમન યુવા અવસ્થાને પ્રાપ્ત થયા. ત્યારે ભાનામતીએ પ્રદ્યુમનને એની બધી જ જાદુઈ વિદ્યાઓ શીખવાડી તથા એ ભગવાન વિષ્ણુની કૃપાથી સદાનંદ ઋષિના શ્રાપથી મુક્ત થઈને સદા માટે વૈકુંઠ લોકમાં ચાલી ગઈ. ભાદરવા મહાત્માથી જોડાયેલી એક બીજી પણ કથા છે મિત્રો. પ્રાચીન કાળમાં એક મોટા પ્રતાપી રાજા થયા હતા. એમનું નામ નળ હતું. એની અત્યંત રૂપવતી પત્ની હતી. એનું નામ દમયંતી હતું. રાજા પ્રજાનું પાલન મનથી કરતા હતા, ખૂબ સારી રીતે. એટલે એ પણ સુખી હતા અને પ્રજા પણ સુખી હતી. કોઈ વાતનું દુઃખ હતું નહીં. પણ કોઈ શ્રાપના કારણે રાજા નળ વિપત્તિના વાદળોમાં ઘેરાઈ ગયા. એમના ઘરે એટલી વિપત્તિઓ આવી કે એની કોઈ ગણના ન થઈ શકે. તેમના હાથી ખાનામાંથી અનેક મદમસ્ત હાથી હતા જેને ચોર ચોરી કરીને લઈ ગયા. ઘોડા ઘરમાંથી બહુ બધા ઘોડા ચોરી કરીને લઈ ગયા. ડાકુએ મહેલ ઘેરી લીધો અને આગ લગાવી દીધી. વધેલ ઘટેલ બધું જ સ્વાહા થઈ ગયું.
થોડું ઘણું જેમ તેમ કરીને બચાવ્યું હતું એ પણ જુગારમાં નષ્ટ થઈ ગયું. વિપત્તિની કોઈ સીમા ન રહી. રાજા રાણી નગર છોડીને રાજ્યથી બહાર ચાલ્યા ગયા. જંગલોમાં જ્યાં ત્યાં ભટકવા લાગ્યા. પતિ પત્ની એક તેલીને ત્યાં પહોંચ્યા. તેલીએ બંનેને આશરો આપ્યો. એને ખબર ન હતી કે આ નળ અને દમયંતી છે. નળને બળદને હકાવવાનું કામ સોંપ્યું અને દમયંતીને સરસવ સાફ કરવાનું કામ સોંપ્યું. રાજા રાણીએ આ કામ ક્યારેય કર્યા ન હતા, માટે તેમને થાક લાગતો અને તેલી માલિક કડવા વેણ એને સાંભળાવતો હતો. રાજા એની અનેક જાણ ઓળખાણ હોય એ જગ્યા પણ ગયો, પણ શ્રાપના કારણે બધા સ્થાન પર એમનું અપમાન થયું. જંગલમાં ફરતા ફરતા રાજા રાણી છૂટા પડી ગયા. જ્યાં ત્યાં ભટકવા લાગ્યા. દમયંતી જંગલમાં એકલી રહી ગઈ. બિચારી અસહાય સ્ત્રી શું કરે શું ન કરે. મુસીબત તો એ ઉઠાવી પણ લે, પરંતુ પતિ વિયોગથી એ કેવી રીતે જીવે? એક દિવસ રાણીની મુલાકાત એક સરભંગ ઋષિની સાથે થઈ. ઋષિના પૂછવા પર દમયંતીએ એની વિપત્તિની કથા સંભળાવી. સરભંગ ઋષિએ કહ્યું, હે પુત્રી, તું ભાદરવા માસમાં ગણેશજીની પૂજા અર્ચના કર. રાણી તો સાધન વસ્તુ વગર હતી, પણ જેમ તેમ કરીને ગણેશજીનું વ્રત કર્યું. દમયંતીએ તે વ્રતના પ્રભાવથી રાણીને એનો પતિ મળી ગયો અને પતિને ખોવાયેલું રાજ્ય મળી ગયું. રાજા રાણી ગણપતિજીના ભક્ત થઈ ગયા. તો આવી રીતે ભાદરવો માસ કર્મ અને વૃદ્ધિના સમ્યક અને ઉપાસનાથી જીવનમાં જટિલ કાર્યમાં સફળતા મેળવવાનો માર્ગ બતાવે છે. ભાદરવો માસ ચાતુર્માસ મહિનાનો બીજો મહિનો છે, જે ધાર્મિક તથા વ્યવહારિક દ્રષ્ટિથી જીવનશૈલીમાં સંયમ અને અનુશાસનને અપનાવવું અને માનવું દર્શાવે છે. આ મહિનામાં સ્નાન, દાન અને વ્રત કરવાથી જન્માંતરના પાપો નષ્ટ થાય છે. આ ભાદરવા માસની કથા મહિમા જે પણ સાંભળે છે કે સંભળાવે છે, વાંચે છે કે વંચાવે છે, તે આ લોકનું સુખ ભોગવીને અંતકાળમાં સ્વર્ગને પ્રાપ્ત થાય છે અને એના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે તથા એ જન્માંતરના કષ્ટોથી મુક્ત થઈ જાય છે. તો પ્રેમથી બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ગંગ ગણપતે નમઃ. હે પ્રભુ, ભાદરવા માસનું મહાત્મ્ય જે કોઈ સાંભળાવે તેનું કલ્યાણ કરજો, એમની સર્વ મનોકામના પૂરી કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.